જો આજે આપણે વિન્ટર સ્પેશિયલ કે જો તમને વિન્ટરમાં કંઈ હેલ્ધી ખાવાનું બંધ થાય તો ડિનરમાં, બ્રેકફાસ્ટમાં, તમે ઇવન લંચમાં પણ બનાવી શકો છો. તો આ રીતે મેં તુવેરના દાણા લીધા છે. તુવેરને મેં ફોલી લીધી છે. તો એમાં વ્હાઈટ દાણા આવે તો પણ ચિંતા નહીં. આદુ, મરચાં અને લસણ લઈ લીધું છે. હવે આ તુવેરના દાણાને આપણે મિક્સર જારમાં લઈ લીધા છે. હવે આપણે મરચાં લીલા એડ કરીશું. તો સ્પાઇસી ખાવું હોય એ પ્રમાણે તમારે મરચાં એડ કરવાના. હું થોડું સ્પાઇસી બનાવીશ એટલે મેં 3 થી 4 મરચાં એડ કર્યા. સાથે આદુ લસણનો બહુ જ ફાઇન આ પરાઠામાં ટેસ્ટ આવશે. તો પલ્સ મોડ પર મેં ક્રશ કરી લીધું છે. તો યાદ રાખવાનું છે, આપણે આ દાણાને પલ્સ મોડ પર જ ક્રશ કરવાના છે. એટલે આવા જ કચરા એવા સરસ થશે. તમે મરચાં કટરમાં તમે આ દાણાને ક્રશ કરી શકો છો, પણ મિક્સરમાં ફટાફટ થશે પલ્સ મોડ પર. બિલકુલ વાર ના લાગે, તમે જોઈ શકો છો. હવે આપણે એક પેન લઈ લઈશું. તો નોનસ્ટિકનું પેન લઈશું. તો નોનસ્ટિકનું પેન લીધું છે. ઓઇલ હીટ થયું એટલે મેં જીરું અને તલ એડ કર્યા. તો તલ અને જીરાનો ટેસ્ટ આ દાણાની ભાખરીમાં બહુ જ મસ્ત આવે છે. હવે દાણાનો જે આપણે માવો કર્યો મિક્સરમાં એ એડ કરી દઈશું. તો આ માવાને શેકાતા 10 થી 12 મિનિટ લાગે છે લો ટુ મીડિયમ ફ્લેમ પર. અને વચ્ચે વચ્ચે આપણે ઢાંકણું ખોલતા જઈ અને આ રીતે હલાવતા જવાનું, જેથી કરીને નીચે ચોંટે નહીં. મીઠું એડ કરી દઈશું એટલે ફટાફટ આપણે આ દાણાનો માવો કૂક થઈ જશે અને કલર પણ એનો સરસ એવો ગ્રીન રહેશે. મીઠું એડ કર્યા પછી આ રીતે એક વખત મિક્સ કરી દઈશું. એકદમ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી માવો બનીને રેડી થશે. ઢાંકણું ઢાંકી દીધું છે મેં, એને આપણે થવા મૂકી દેવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ પર. હવે એક બાજુ આપણે લોટ પણ બાંધી દઈશું. તો તેના માટે મેં ઘઉંનો લોટ લીધો છે. એમાં હું મીઠું એડ કરીશ. સાથે 1 ચમચી તેલ એડ કરીશ. તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. અધરવાઇઝ કે તેલ કે ઘી ના લો ને, બિલકુલ મોવન એડ ના કરો ને તો પણ ચાલે, કારણ કે આપણે રોટલીનો સોફ્ટ ડો બાંધવાનો છે. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે રોટલીનો સોફ્ટ ડો બાંધીશું. હવે એને ઢાંકીને સાઈડ પર રહેવા દઈએ. માવો પણ આપણો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. એમાં વલિયારી, ધાણા, શુગર, ગરમ મસાલો અને લીંબુ એડ કરીશું લાસ્ટમાં. બસ આટલો જ આપણો મસાલો એડ કરવાનો છે. એકદમ પરફેક્ટ ટેસ્ટ આવશે. તમે આમાંથી ભાખરીની જગ્યાએ કચોરી પણ બનાવી શકો છો. એક વખત બધું મિક્સ કરી દઈશું એટલે મસાલો આપણે સરસ એવો મિક્સ થઈ જાય. તો ગરમ મસાલાનો ટેસ્ટ બહુ ફાઇન આવશે. તો માવો આપણો બિલકુલ રેડી છે એકદમ ઓછી મિનિટમાં, અને હેલ્ધી પણ છે. અત્યારે તુવેરો બહુ ફાઇન મળતી હોય છે માર્કેટમાં. તો આ રીતે આપણે કંઈ અલગ અલગ બનાવીને ખાઈએ તો છોકરા પણ ખુશ થઈ જાય છે અને ઘરના બધા પણ ખુશ થાય છે. તો આ રીતે મેં ગુલ્લા લઈ લીધા છે. તમારે ભાખરી કરવી હોય, પરાઠા કરવા હોય એ સાઇઝના તમારે ગુલ્લા બનાવીને રેડી કરવાના. તો આ રીતે થોડીક મોટી એવી રોટલી વણી લઈશ અટામણ લઈને. તો ચોખાનું અટામણ મેં લીધું છે. તમારે ચોખાનું ના લેવું હોય તો ઘઉંનું પણ લઈ શકો છો. તો આ રીતે હું રોટલી વણી લઈશ. તમારે નાની સાઇઝ કરવી હોય તો નાનું ગુલ્લું કરવાનું. તો ચોખાના લોટથી તમે જોઈ શકો છો વણાતા પણ વાર નથી લાગતી. હવે આ રીતે આપણે ગોળો વારી લઈશું રાઉન્ડ શેપમાં દાણાનો. બિલકુલ બાઇન્ડિંગ પણ સરસ આવ્યું છે. આપણે બટાકો એક પણ એડ નથી કર્યો. હવે આ રીતે આપણે કચોરી ભરતા હોય એમ ફોલ્ડ કરી લઈશું. જેમ આલુ પરોઠાનો માવો ભરતા હોય એમ આ રીતે ફોલ્ડ કરી દઈ અને વધારાનું પોષણ કાઢી લઈશું. એકદમ સોફ્ટ રોટલીનો લોટ બાંધશો ને તો બહુ જ થશે સરસ. તો આ રીતે આપણે ફરી આ રીતે આપણે ગુલ્લું કરી દઈશું એટલે બધો માવો બધી બાજુ ફેલાઈ જશે. હવે આ રીતે આપણે ફટાફટ વણી લઈશું. તો લોટની જરૂર તો બહુ ઓછી પડે છે. લોટ એટલો ફાઇન બંધાયો છે, બિલકુલ ફાટતા પણ નથી. તમે જોઈ શકો છો અંદર દાણા પણ થોડા અમુક આખા રહ્યા છે, તો પણ આપણો પરોઠો ફાટ્યો નથી. તમારે થીક સાઇઝ રાખવી હોય તો ઓછો વણવાનો, અને આ રીતે પાતળું વણવું હોય તો તમારે આ રીતે મોટી વણવાની. જોઈ શકો છો બંને સાઈડથી એકદમ સરસ. મેં એવી 2-3 રોટલી બનાવીને રેડી કરી દીધી છે, 2-3 પરાઠા બનાવીને. તો હું પાતળી સાઇઝના કરીશ. તમારે થીક રાખવા હોય તો તમારે થીક રાખવાના. તો લુક્સમાં કેટલા ફાઇન લાગે છે, ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગશે. તો એક પેન લઈ લઈશું, એમાં આપણે પરાઠો એડ કરી દઈશું. તો ઘીથી અને તેલથી બંનેથી તમે શેકી શકો છો. તો બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે.
તો એકદમ સોફ્ટ પરાઠા બનીને રેડી થશે. અત્યારે ઘી આપણે એડ કરીશું અને પરાઠાને શેકી લઈશું. એનાથી ટેસ્ટ એનો બમણો થઈ જશે. મસ્ત એવો ફૂલે છે પરાઠો. આપણે આવી રીતે પ્રેસ કરી અને એને શેકી લેવાનું છે. જો ફૂલી જશે ને તો ફાટી જશે, એટલે આપણે થોડું એને પ્રેસ કરતા જવાનું અને શેકી લેવાનું. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો આ રીતે મેં બધા પરાઠા શેકી લીધા છે. તમે જોઈ શકો છો કેટલા ફાઇન પરાઠા લાગે છે. તો એને કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરીશું આપણે. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલા ફાઇન લાગે છે આપણા પરાઠા. તો ખાવામાં બિલકુલ ટેસ્ટી, અને વિન્ટરમાં તો આ ચોક્કસ બનાવજો ફ્રેન્ડ્સ, છોકરાઓને પણ બહુ ભાવશે. તો હું તમને ખોલીને પણ બતાવું. તમે જોઈ શકો છો પડ પણ એકદમ ખુલ્લા અને એકદમ સોફ્ટ પરાઠા. થેન્ક યુ ફ્રેન્ડ્સ.